પાતાળમાંથી હું મારી બહેનના ગામમાં તો આવી ગયો, પણ હું આ નાગ રૂપે મારી બહેન પાસે કેવી રીતે રાખડી બંધવા જાઉં? મને જોઈને મારી બહેન તો રાજીની રેડ થઈ જશે, પણ ગામ લોકો અને એનો પરિવાર બી જશે, તો હું કયા રૂપે અહીંયા જાઉં? તો આ મને કઈ રસ્તો મળતો નથી. તો લાવ હું મારી પત્ની નાંગણી રાધાને બોલાવું. એ નાંગણી રાધા, તું પાતાળમાંથી જલ્દી પ્રગટ થાવ અને મારી પાસે આવ. અરે સ્વામી, અત્યારે મને પાતાળ લોકમાંથી શા માટે ધરતીમાં બોલાવી? અરે મારી નાગેશ્વરી રાધા, મારી બેન અહીંયા આજે મને રાખડી બાંધવા નથી આવી શકી, તો મારે એના ઘરે જવું છે. તો કેવી રીતે જવું રાધા, કેવી રીતે? અરે સ્વામી, એ વાત પણ તમારી સાચી છે. જો તમે આ રૂપમાં તમારી બેનના ઘરે જાશો તો તમારી બેન તો નહીં ડરે, પણ તમારી બેનના ઘરના બધા તમને જોઈને ડરી જશે, અને તમારી પાસે હજી ઈચ્છાધારી નાગ બનવાની શક્તિ આવી નથી. તો તમારે આ રૂપમાં તો ન જ જવાય, તો એનો કંઈક રસ્તો કાઢવો પડે. હે રાધે, તો આની માટે શું કરવું? તું જ કંઈક વિચાર મારી માટે. આની માટે મારી પાસે એક રસ્તો છે. જો તમારી મંજૂરી હોય તો હું કોઈ પણ માણસનું રૂપ લઈ અને તમારી બેનના ઘરે જાઉં અને તમારી બેનને અહીંયા લેતી આવું અને તમને રાખડી બાંધી દે. અતિ ઉત્તમ નાગેશ્વરી રાધે, અતિ ઉત્તમ. તો તું હમણાં જ જા અને મારી બેનને અહીંયા સુધી લાવવાનું કષ્ટ ઉઠાવ. ભલે સ્વામી, જેવી તમારી આજ્ઞા. અરે નાગેશ્વરી રાધે, તારે કોઈ બીજા રૂપમાં જવાની જરૂર નથી, પરંતુ તું આને આ રૂપમાં જા અને મારી બહેનને લઈ આવ. ભલે સ્વામી, તો હું અત્યારે જ હાલ જ જાઉં છું. કલાક થઈ તો એનો સુમિત્રા વહુ આવી. આ ક્યાં જાય છે? આ સફર પગીનું મારે શું કરવું હવે? એ બધા રેખલે. એ બાપા, આ માર ભાભી 1 કલાકથી વઈ જાય છે. શા જઈને આ રોજ આમ કરે છે? આ હું જ્યારથી આવી હોઉં ને, મારે 2 કલાક થઈ માર ભાઈ રાખડી બાંધવા આવી. આ નહીં ખાવાનું કરતી કે નહીં કયા ગુડાણી શા? હું ઈ જ કહું છું, આ 2 કલાક બહાર ભટકવા વયા જાય છે. અને કોણ કે મારો છોકરો આયા નથી ને હમણે એને ધબેડે બે. હે બાપા, આ મારા હાટું ખાવાનું કરશે કે નહીં? હમણે તમાર જમાઈ આવીને ઊભા રહેશે, તરત કીશે રાખડી બાંધી લીધી હોય તો હાલ ને. એ બટા, ખાધા વગર ન જોવાય. એ જમાઈ આવે ને તો ઘડીક બેસે, હમણે તારી ભાભી આવે ને તો રાંધી દે, પણ આ ચારે ગુડાય ઘીરે. એ પણ બાપા, એ હું 3 વાગ્યાનું કઈને આવી હો. માર નણંદ ને માર નણંદ 3 વાગે રાખડી બાંધવા આવવાના છે. હવે ઈ આવે અને હું યા નો સારું લાગે? નો સારું લાગે બેટા, જરાય નો સારું લાગે. પણ આ આયા ગુડાય તો કાંઈક રાંધે ને આપણે ખાધા ભેળા થઈને. આ ચારે ગુડાય છે. એ બાપા, આમ તો જો આ લટુડા પટુડા કરીને કેવા ધોડી આવે છે. હા એ બાપા, આમ તો જો હું કેવી લાગુ છું. ઓહો, કેવી લાગુ હું? એ આયાથી જાતે તો હાવ જૂના લુગડા પહેરેતા, આ નવા કોના બઠાવીને આયા સોરી નથી મુવાને. એ બાપા, એવું લુગડા ચોરી નથી લાવી. આજ રક્ષાબંધન છે ને, એટલે કિરણે આ બધું મને દીધું અને મારે જાવું છે રાખડી બાંધવા. તમે રજા આપો તો હું જાઉં. હાયરું બાપા, કે મારે રાખડી બાંધવા જાવું છે. એ રાખડી તું યા બાંધીશ કોને હે? એ હા, એ ઘરે નથી તમારી માં કે નથી તમારો બાપો કે નથી માં જણ્યો કોઈ તમારે ભાઈ? રાખડી બાંધશો કે ને રખડતા ખૂંટિયા ને કે ગામના ગાંડા ને? એ હારા, એવા કડવા વ્યંગ નો બોલો મને. માર ભાઈ નો હોય તો હું થઈ ગયું. મારા પિયર માં જાવ ને તો મને એમ થાય કે મારા પિયર માં હું આવી માર ભાઈ ઘરે. આમ તો જો બાપા, એ બોર જેવો હતો આહુડા પાડવા મંડી.
મારી માં એ તને એમ નથી થાતું કે મારી નણંદ આવી છે તો ભૂખી છે હું કઈક ખાવાનું બનાવું અને ભાઈ તો કોઈ છોટી હો એ પણ નણંદબા એમાં મારો હું મારે ન જાવું હોય માર પિયરના ઘરે મને શોખ ન હોય રાખડી બાંધવાનો એ શોખ સીનો એ તારે કોઈ ભય છે તે તને શોખ હોય આમ સાની માની મારા હાટુ કઈક ખાવાનું કર હમણે તારો ભય મને તેડવા આવશે એ નફાય સોવો તમે નફાય એ તમારે ભય નથી કે નથી બાપો આમ છાના માના ઘરમાં જાય અને ઘરના કામ કરો કામ એ જામ બારી એ અસલ મજાના ગોરના લોંદા લઈ આય અને મારા હાટુ બને નકર ઘરકી આઈને દેખી દે બચની આ મઈને તારું ગોબુ લઈ આટલી મારી છે આટલી કૂટી છે તોય શરમ નથી ઓલી કિરણના ઘરે લુગડા પહેરીને આવી જોયું નિતાલે જાઓ નિતાલે બા 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 મારે નિતાલે જાઓ ભલવા બા મને મોતું આવો ને નિતાલે જાઓ નિતાલે યારામુ ભાઈ તમે ગૌઠા છે કોઈ રાખડી બાંધવા જાવ છો હું તો રાખડી મારું જીવું ને ત્યાં લઈ તો હું રાખડી મારા ફરે બાંધી ઈ હાસુરામમાં રાખડી તો બાંધવી જ પડે ને એ રાખડી બાંધે ને તો આમ જો ભાઈના હાથમાં રાખડી હોય ને તો ગમે એવું મોત હોય ને તો એ રાખડી રક્ષા કરે એટલે ત્યાં અમારા ભાઈનું રાખડી બાંધવા રાખું શું કે કાંઈ એક્સિડન્ટ થાય ગમે થાય વાકો ન થાય મારા પહેલાનો આ ઈ હાસી વાત હો રામુભાઈ તમારી પણ આ સુમલી રહી ને ઈ બિચારી અમાર કે તૈયાર થવા આવી હતી અસલ મજાની તૈયાર થઈ પણ મેં એમ કીધું ને તારે ભાઈ તો નથી તું રાખડી કીને બાંધી કે તે મનમાં મૂંઝાઈ જાય કાંઈ બોલી નહીં અને વહી જાય ઓ એ તો ભગવાનના હાથમાં છે આપણું કાંઈ ન આવે આ ઈ હાસુ રામુભાઈ તમારું એ હાલો નકર મોડું થશે હા, હાલો હાલો એ હાલો ને રામુમાં આ બપોર સડવા આયા આમ તો જો 11 વાગવા આયા અને આમ તો જો ઓલી સુમલી જે તો આઈલી આવે હજે નહીં જાય હોય એ ખબર આલી આવે એલી સુમલી એ 12 વાગ્યા 12 એ હજે તું રાખડી બાંધવા ન જાય એ તું રોવેસ કા એ હવાર માર ઘરે આવી તઈ રોતી હતી અને તેર મેં પૂછ્યું ને ત્યારે મને કાઈ ન કીધું અને સુમલી હવે તો કે કા તું રોવેસ રોવું નહીં તો હું કરું કિરણબેન મારે તો ઘણું જાવું તું રાખડી બાંધવા હું તો કેટલી હરખ ભરી આવી હતી પણ મારા નણંદે ને મારા હારાએ મને ના પાડી રાખડી બાંધવાની શું કીધું સુમલી તને રેખલી હોય તે ના પાડી કે નથી જાવું એમ કિરણબેન રેખાબેને હોય તે ના પાડી રાખડી બાંધવા જવાની સાંજા બટા હું રેખાને ને તાર હારાને ને બેને હું કહીશ કે તું જા તમે જાવા દો એ હાચી વાત છે એ રામુભાઈ હાલો આપણે મોડું થશે અને અહીંયા જઈ અને તમે થોડુંક ઠપકો દીજો ઓલી રેખલી કાંઈ મોરી માયા નથી હારે આવે ને તોય ઘટીમાને આવડો જીબડો એને એટલી ન ખબર પડે કે ભાભીઓ ન કંદડાય ઈ કેવી મોટા ઉપાડે એના પિયરી આવે છે તો આને બિચારી ન જાવું હોય એ આ તો આવીને આવી રહી અમે મારા ભૈયારુને વસન આપ્યું હે કે હું તે રક્ષાબંધને તને તલાવના કાંઠે રાખડી બાંધીશ પણ હું રાખડી બાંધવા આજકાલ નહીં જાઉં ને તો મારું શું થાય છે મારો ભાઈ મારી વાઈફ જોઈને બેઠો છે આટલી બધી ઉતાવળ છું કા કરે જવાની એ ટપુ દાદા એ આજ રાખડી પૂનમ હે ને તે મારી બોન રાખડી બાંધવા આવવાની છે તે મારા બાપાએ મને ખાંડ લેવા કાઢ્યો કે આજ તે ચોખા ઘીનો શેરો બનાવવાનો એટલે કે ઝાગ રવાનો લોટ ને ખાંડ ને એવું લેતો આય કે ઠેક લેવા હાલો બેસ ઘડીક સગર શું બેસ ઘડીક મારા બાપા મને વારો સડાઈ દે અને મારી બોન વાઈટ જોતી કાકા લે હું જઉં ગયો ગાવે એ પાછો આવજે બેવા અરે બાપરે એ ટપુ દાદા એ આમ તો જોવો એ કંકુ ના પગલા એટલે હા
એ હાલો વાંહે જાવું છે એ કોણ છે આ એ બાપા આ તમે કાઈ કહેતા જ નથી મને તો કાયમ તમારી ચિંતા થાય છે કે મારા બાપાનું શું થાય છે આ કેવી વહુ તમને ભટકાણી છે એ તમે બે શબ્દ કીધા હોત ને તો આજ આ જાણ્યા રખડતી ન ફરે સાચી વાત છે તારી મારા ગગ્ગામાં નો ઠર્યો એ કાંઈ કહેતો નથી આના તો ટાંગા ભાંગી નાખવા તો ઘર બારી નો નીકળે હાલો 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 રાખડી બાંધી લીધી મોડું થાય છે હાલ કયો કા એ આવો જમાઈ આવો નહીં રામ રામ કે હાલો એ આ પગે પડવું જોઈએ એ સંસ્કાર ક્યાં તમે મૂક્યા છે એ પણ પગે પડ્યો મારે મોડું જેટલું થાય ધરોડીને બી લાવ્યો તો ને યાર્ડમાં નાખીને સકડો લઈને આઈને કાઢ્યો મેં કીધું આને હરવા લેતો જાઉં એ હારું બટા હારું એ જમાઈ એ તમ તાર રૂપિયે રમો પણ હવે મારે છોડીને થોડુંક શિરાવા તો દો અને તમે શિરાવી લો પછી તમ તારે તમારો ટગટગ્યો દાવા દો એટલે આ પણ તું 2 કલાકથી આવી હો એ હજી તું શિરાવાને બેઠી પણ મોડું જેટલું થાય હે હારા હજી તો ધરોડીયામાં નીંદવાની બાકી છે એ નીંદવી પડે પણ આ રક્ષાબંધન હતા ને હજી રાખડી બાંધવાની મારા છોકરાને બાકી જ લ્યો હે હારા આ સુમિત્રા બોન રાખડી બાંધવા જઈ છે શું પિયરમાં દેખાતા નથી એટલે કહું હું એક તો તમે તેને એ ઈને સેફ હોય તે રાખડી બાંધવા જાય એ તમને શું બોન બોન કરીને તમને રાખડી બાંધવાનો શોખ ન થાતો નહીં ને રાખડી બંધાવવાનો શોખ ન થતો મારે બોનિયા વાઈટ જોઈને બેઠી છે એટલે જ મેં કે તને ગુડતો જો વારે ને ત્યાં તો ઈ કે શીરાવું છે લે બંધવા એવું લાગે તો રાખડી ને પાણી આમ જો અહીંયા તમારું હા એનો પણ સાયો એનો લેતા એટલી ભરમાળી છે એમે ભોગવી છે તમે ભોગવશો અમાર બાપાનું સોબન કરી નાખ્યું હાવ તમે જોવો હું આયા હતી ને ત્યારે કેટલું સારું હતું આ મારા પગલા રાની ભાઈચારી છે આના પગલા તો ભમરારા આવી જશે મારા બાપાનું હાવ સત્ય નાશ કરી નાખ્યું એ તારા પગલા કેવા હે અમને બધાને ખબર છે આખું પરિવાર નોખું કરી નાખ્યું આ તો કહેવાની તાર બાપા એટલે એ જમાઈ હું કરો હું મારી છોડી અહીંયા આવીને પછી તમે 2 પાંદડે થયા છો નક મને ખબર છે અહીંયા ખાવા લોટ નતો તો મેં છોડી અહીંયા દીધી કા તમારી છોડીનું કીધું ત્યાં કેટલું બળ પડ્યું અને ઓલી સુમિત્રાનું કેવું બિચારીનું તમે કહો ભમરાળી હેન ફાણી હેન ઢીકડી હેન કોઈ ભમરાળું ન હોય આ તમે જ બાપ દીકરી એવા છો કે આ આવું ગોળો હો આ તો હું છું અને તમે મને કીધું વાંધો નહીં ગામમાં કોઈને કહેતા નહીં નકર બિચારીને હાલે એવું નહીં રે હવે જમાઈ થાવશો ને મારે અહીંયા ને તમને મારવા ન પડે એ કેટલી ભમરાળી હે ને એમને ખબર છે એ વાંદણી છે ભેગી વાંદણી હોતન છે એ એકેય મેળની નથી એકેય મેળના અમારે તો મરવાના દિયા એની બળતરામાં પૂછજો એ બાપા એ તમે આનું શા સાંભળો છો એ આયા કને આટલો ઝીપડો કરે છે આમ જો ઘીરે તો આમ જો મારી આંગળી ઉપર નાખે મને પૂછ્યા વિના પાણી ન પીવી શકે આ તો એને ખબર છે કે એન બાપા એટલે કાઈ નહીં બોલે જો હું રાંધવાનું કઈ કરવું ઓલી આવે એટલે ગોર લઈને હા લાપસીના આંધણ મૂકો અને સિરાવીને જજો અને નકરો છકડો કરીને પૂછ્યા પેટમાં આંટીવું પડશે ના હારા લાપસી મને ભાવે હો હા કરી જ નાખો તમ તાર એ હમણાં બની જાય સુમિત્રા જા ગોળ લેવા સમજ્યા આવે એટલે એ લાપસી બાપસી ખાય અને પૈસા તમ તાર જાઓ એ હા એ કોઈ છે ઘરે કોઈ છે કે નહીં તમે કોણ છો અરે તું મારાથી બીમા અને તે મને ન ઓળખી હું તારા ભાઈની પત્ની નાગેશ્વરી રાધા છું ભાભી તમે અરે બાપ રે ઈશા તારી નાગણી હતો અરે સુમિત્રા બેન તારા ભાઈ તારી વાટ જોવે છે એને રાખડી બંધવાની છે અને હું તને લેવા આવી છું હાલ મારા ભેગી શું કીધું મારો ભાઈ નાગ મારી વાઈટ જોવે છે અને તમે મને લેવા આવ્યા છો પણ ભાભી આપણે જાઈશું કઈ રીતે મારા હારા અને મારા નણંદે તો મને સોખી ના પાડી છે જવાની અરે મારી બેન એની ચિંતા તું શા માટે કરેસ હું તારી ભાભી નાગેશ્વરી છું ને આમ જો તારો હાથ મારા હાથ ઉપર રાખી દે હમણાં જ આપણે જઈ અને થોડી વારમાં પાછા પણ આવી જઈશું અરે બાપ રે એ ટપુ દાદા એ તમે જોયું ને એ ઓલી સુમલી ને નાંગણી હાથ પકડીને ગાયબ કરી નાખી એ હાલો નાનજી દાદા ને કેવી હાલો એ નાનજી દાદા
અલા શું રાયડું પડો છો હરકો હંસવા તો દેતા હો. એ નાનજી દાદા એ હું તમને વાત કરીશ ને તો તમારા પગ હેઠેથી જમીન ગાયબ થઈ જાય છે. એવી રીતે વળે તારા વાત કેવી છે કે અમારી પગથીથી જમીન વહી જાય? ના 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 એ તો નાનજી દાદા એ તમારી સુમલી વહુ રહી ને એ એને નાંગણી અહીંયા આવી હતી અને હાથ પકડીને ગાયબ કરી દીધી. હે? શું કીધું મગને? માર ભાભી પણ અત્યારે ઘરમાં જ હતી અમને. એ મારી વિશ્વાસ ન હતો તો પૂછો એ અત્યારે તો અહીંયા આમ હાથ ચાલીને ગાયબ. એ હા એ હાચું છે ખોટું નથી. એ મગને શા કરે? એ અહીંયા કને આયા માં ફરિયામાં? હા મારું બેટું રેખલી આયા આવું કોક આવી જુએ આ કોઈ ઢંગ ધતુરા વાળી નથી ને આપણી વહુને ભોળવીને લઈ જશે અને એક તો અકલમઠી છે અને પાછું બીજું કરશે ઘરમાં. એ બાપુ એ હજે ગામ બહાર જ કદાચ થઈ હોય આથી ગાયબ થઈ ન્યા પ્રગટ થઈ હોય એ બાપા થોડો ખરેખર ગામ બહાર જ હશે. હાલો હાલો ભાઈઓ કા પકડી લો એને. એ થોડો બાપા હાય 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 અલી પણ ઓલી લોટ તો ઉડતી જા મારે દીકરે લાભથી રાંધતી રાંધતી હોય ગઈ આવડાને શું હોય કે ખાવા નહીં દેવું યા સમયને કાંઈ વાંધો નહીં જ્યાં હું આવે ત્યાં હું તો બેહું અહીંયા